ચાલો, ધોરણ 12 વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA, જેમાં આપણે હાલમાં ચેપ્ટર નંબર 2 જેનું નામ છે સંચાલનના સિદ્ધાંતો, જેનો અભ્યાસ ચાલુ કરેલો છે. જેમાં છેલ્લો ટોપિકના આપણે અભ્યાસ કરેલો સંચાલનનું સ્વરૂપ. સંચાલનનું સ્વરૂપ કેવું હતું તો કે સાર્વત્રિક સ્વીકૃતિ હતું, પરિવર્તનશીલ હતું સંચાલનનું સ્વરૂપ. સંચાલનનું સ્વરૂપ જે છે એક સામાન્ય માર્ગદર્શિકા છે, માનવ વર્તણૂક પર આધારિત છે અને આકસ્મિક સંજોગોમાં પણ તેને તમે ઉપયોગ કરી શકો. એટલે 5મો પોઈન્ટ હતો સંચાલનના સ્વરૂપમાં આકસ્મિકતા. ચાલો, ત્યાર પછી આજે આપણે સંચાલનના સ્વરૂપનું મહત્ત્વ સમજવાનું છે. હવે શું છે સંચાલનનું મહત્ત્વ? તો કે સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકીય વર્તણૂકને દીર્ઘદ્રષ્ટિ પૂરી પાડે છે. સંચાલનના જે સિદ્ધાંતો છે એ સંચાલકીય વર્તણૂક એટલે સંચાલક જે છે એ સંચાલકને દીર્ઘદ્રષ્ટિ પૂરી પાડે છે. લાંબી સૂઝ આપે છે કે ભાઈ આગળ જતાં શું કરવું, કેવા નિર્ણયો લેવા, એને કહેવાય સંચાલકીય વર્તણૂકને દીર્ઘદ્રષ્ટિ પૂરી પાડે છે. તેમજ સંચાલન કાર્યને ખૂબ જ પ્રભાવિત કરે છે, એટલે કે સંચાલન કાર્યને સરળ બનાવે છે. પ્રભાવિત કરવું એટલે કે સરળ બનાવવું ટૂંકમાં. સંચાલકો ધ્યેય સિદ્ધિ માટે તેનો ઉપયોગ કરે છે. સંચાલનના જે કાંઈ પણ સિદ્ધાંતો છે એનો ઉપયોગ કોણ કરે છે? સંચાલકો. શેના માટે ઉપયોગ કરે છે? તો કે ધ્યેય સિદ્ધિ સરળ કરવા માટે તેનો ઉપયોગ કરે છે. આ સિદ્ધાંતો સંચાલકોને નિર્ણય ઘડતર માટે દિશા સૂચન કરે છે. સંચાલનના જે કાંઈ પણ સિદ્ધાંતો છે કે ભાઈ શું નિર્ણયો લેવા, શું નિર્ણયો ન લેવા, તે અંગે જે કાંઈ પણ સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને આધારે સંચાલકોને નિર્ણય ઘડતર માટે દિશા સૂચન થતું હોય છે. બરાબર. સંચાલનના સિદ્ધાંતોને આધીન સંચાલકો નિર્ણય લે તો એને શું કહેવાય કે સંચાલકોને નિર્ણય ઘડતર માટે દિશા સૂચન કરે છે. આમ સંચાલનના સિદ્ધાંતો એ કોઈ પણ એકમમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. સંચાલનના સિદ્ધાંતો છે એ કોઈ પણ એકમ, નાનું કારખાનું હોય કે ફેક્ટરી હોય કે મોટી કંપની હોય, કોઈ પણ એકમમાં ધ્યેય સિદ્ધિ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. ત્યાર પછી સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ દર્શાવવા માટે આપણને અમુક પોઈન્ટ્સ આપેલા છે કે ભાઈ સંચાલનના સિદ્ધાંતોનું શું મહત્ત્વ છે. તો અહીંયા આપણને કીધું એટલે કે સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ નીચે મુજબ વર્ણવી શકાય. સંચાલનના સિદ્ધાંતો સમજવા માટે અમુક આપણને પોઈન્ટ્સ આપેલા છે જેનો આપણે અભ્યાસ કરીએ. એમાં પહેલો પોઈન્ટ આપણને આપેલો છે કે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. સંચાલનના સિદ્ધાંતો એપ્લાય કરવામાં આવશે તો શું થશે? તો કે સંચાલકની જે કાર્યક્ષમતા છે એમાં વધારો થશે. સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું તે માર્ગદર્શન પૂરું પાડે છે. સંચાલનના સિદ્ધાંતો છે એના દ્વારા શું થશે? તો કે ભાઈ સંચાલકો જે વિવિધ પ્રકારની પરિસ્થિતિ સામે લડતા હોય તો એ વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું તે અંગે માર્ગદર્શન પૂરું પાડશે. કેવા નિર્ણયો લેવા, નિર્ણયનો અમલ ક્યારે કરવો એ અંગે માર્ગદર્શન પૂરું પાડશે. જેના દ્વારા ધંધાકીય એકમના કાર્ય પદ્ધતિમાં સુધારો આવે છે. હવે સંચાલનના સિદ્ધાંતોમાંથી સંચાલકને માર્ગદર્શન મળશે કે નિર્ણયો ક્યારે લેવા, કેવા નિર્ણયો લેવા, એ સંચાલકને ખ્યાલ આવી જાય તો એના દ્વારા પછી શું થશે? ધંધાકીય એકમની કાર્ય પદ્ધતિમાં સુધારો આવશે. પહેલાં જે કાર્ય થતું હતું એના કરતાં કાર્ય હવે વધારે સારી રીતે થશે અને તેનાથી સંચાલકની કાર્યક્ષમતામાં પણ વધારો થતો જોવા મળશે. હવે આનાથી શું થશે? સંચાલકની જે કાર્યક્ષમતા છે એમાં પણ વધારો થશે. સંચાલકે સૌથી પહેલાં શું કર્યું કે ભાઈ વિકટ પરિસ્થિતિ આવી તો ત્યારે એને સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો. સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કર્યા પછી ધંધાકીય એકમની પદ્ધતિમાં સુધારો આવી ગયો. એટલે સંચાલકને પોતાને પ્રોત્સાહન મળશે
કે ભાઈ સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરવાથી એકમમાં જે કાંઈ પણ કાર્ય થાય છે એમાં સુધારો આવી ગયો, માટે સંચાલકને પ્રોત્સાહન મળશે, તેથી સંચાલકીય કાર્યક્ષમતામાં પણ વધારો થતો જોવા મળશે. ત્યાર પછી સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ. સંચાલનના સિદ્ધાંતો એપ્લાય કરવાથી શું થશે તો કે સાધનો જે છે એનો ઇષ્ટતમ ઉપયોગ એટલે કે સારામાં સારો ઉપયોગ, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય એ રીતે સાધનોનો ઉપયોગ થઈ શકશે અને વહીવટ કેવો થશે તો કે અસરકારક, ખૂબ સારી રીતે વહીવટ કરી શકાશે. ધંધાકીય એકમમાં પ્રાપ્ત થતા માનવ અને ભૌતિક સંસાધનો મોટે ભાગે મર્યાદિત હોય છે. હવે કોઈ પણ ધંધાકીય એકમ હોય એમાં પ્રાપ્ત થતા માનવો એટલે કે જે કર્મચારી છે, જે કર્મચારીઓ આપણને મળે છે એ કર્મચારીઓ અને ભૌતિક સાધનો એટલે કે તમારી પાસે જે કાંઈ પણ મશીનરી છે, જે કાંઈ પણ ટેકનોલોજી છે, જે કાંઈ પણ કંપનીનું સ્ટ્રક્ચર છે એ મોટે ભાગે મર્યાદિત હોય છે. બરાબર, આપણા એકમમાં કાંઈ અનલિમિટેડ કર્મચારીઓ તો રાખી ન શકીએ કે જેટલા કર્મચારી આવે બધાને રાખી જ લેવાના, તો આપણે પછી સેલેરી ન આપી શકીએ, ખર્ચાઓ વધી જાય કર્મચારીના. માટે આપણને અહીંયા કીધું છે કે કોઈ પણ એકમમાં પ્રાપ્ત થતા માનવો એટલે કે કર્મચારીઓ અને ભૌતિક સંસાધનો એટલે કે તમારી પાસે જે કાંઈ પણ સાધનની સુવિધાઓ છે, ટેકનોલોજી છે એ મોટે ભાગે મર્યાદિત હોય છે. તેનો ઇષ્ટતમ ઉપયોગ અનિવાર્ય છે. એનો તમારે સારામાં સારો ઉપયોગ કરવો પડશે. ઇષ્ટતમ ઉપયોગ એટલે ઓછા ખર્ચે તેનો તમારે સારામાં સારો વધુમાં વધુ ઉપયોગ કરવો પડશે. અહીંયા આપણને આપેલો જ છે ઇષ્ટતમ ઉપયોગનો અર્થ. ઇષ્ટતમનો અર્થ એ થાય છે કે સાધનોનો સંચાલનના સિદ્ધાંતો દ્વારા એવી રીતે ઉપયોગ કરવો કે ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ મેળવી શકાય. જેમાં પણ આપણે વાત કરી કે ભાઈ આપણી પાસે સાધનો ઓછા છે, કર્મચારીઓ પણ ઓછા છે, તો હવે આપણે પણ છતાં પણ આપણે શું કરવાનું છે તો કે ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ મેળવી શકાય એ રીતે એ સાધનોનો ઉપયોગ કરવાનો છે. સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો, કાર્યોનું કારણ અને અસર જોવા માટેની તક આપે છે. હવે સંચાલનના સિદ્ધાંતો દ્વારા સંચાલકને શું ફાયદો થશે તો કે સંચાલકને ખ્યાલ આવશે કે પોતે જે નિર્ણય લીધેલા છે એ યોગ્ય છે કે નહીં. કાર્યનું કારણ, કોઈ પણ કાર્ય કોઈને સોંપ્યું તો એનું કારણ શું હતું, શું કામ એ કાર્ય કરવું પડ્યું છે, અને એ કાર્ય કર્યા પછી તેની અસર શું થઈ છે એ અસર જોવા માટેની તક આપે છે. કોણ તક આપે છે તો કે સંચાલનના સિદ્ધાંતો. કોઈ પણ સંચાલકે નિર્ણય લઈ લીધો, નિર્ણય એપ્લાય કરી દીધો, કોઈ પણ નવીન કાર્ય ચાલુ કર્યું તો એ કાર્ય ચાલુ કરવા પાછળનું કારણ શું હતું અને એ કાર્ય થયા પછી એની અસર શું થઈ, તો આ એ જોવા માટેની તક આપે છે સંચાલનના સિદ્ધાંતો. હવે જેનાથી શું થશે તો કે જેનાથી પ્રયત્ન અને ભૂલ દ્વારા થતો બગાડ અટકાવી શકાશે. હવે સમજી લો એ જે કાર્ય કર્યું, એ જે નિર્ણયો લીધા, તો એની કાંઈક અસર, ખોટી અસર પડી. હવે એનાથી શું થયું તો કે પ્રયત્ન અને ભૂલ દ્વારા થતો બગાડ અટકાવી શકાય. હવે સંચાલકને ખ્યાલ આવશે કે ભાઈ આ રીતે કાર્ય કરાય નહીં, જેનાથી પ્રયત્ન અને ભૂલ દ્વારા થતો બગાડ અટકાવી શકાશે. ચાલો ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ. સંચાલનનું ત્રીજું મહત્ત્વ વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ થાય છે. નિર્ણયો હંમેશા હકીકત આધારિત, વૈચારિક રીતે લેવાયેલા, હેતુને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ. કોઈ પણ એકમમાં નિર્ણયો લેવામાં આવે તો નિર્ણયો હંમેશા કેવા હોવા જોઈએ તો કે હકીકતને આધારિત હોવા જોઈએ. કોઈ એક કંપની જે છે એ દરરોજ 100 એકમ એટલે કે 100 નંગનું ઉત્પાદન કરે છે. હવે એને બીજે દિવસે ટાર્ગેટ આપી દેવામાં આવે કે આજે તમારે ડાયરેક્ટ 400 નંગનું ઉત્પાદન કરવાનું છે, તો આ વસ્તુ શક્ય નથી, તો એને કહેવાય હકીકતને આધારિત નથી. માટે નિર્ણયો હંમેશા કેવા હોવા જોઈએ
તો કે હકીકતને આધારિત હોવા જોઈએ, વૈચારિક રીતે લેવાયેલા હોવા જોઈએ, ખૂબ વિચાર કરીને પછી નિર્ણય લેવાયેલા હોવા જોઈએ અને હેતુને સુસંગત, તમારે જે કાર્ય કરવાનું છે એને રિલેટેડ નિર્ણયો હોવા જોઈએ. અને પાછા કેવા હોવા જોઈએ? ન્યાયી, એટલે કે તમે જે નિર્ણય લીધેલા છે એ નિર્ણય પાર પડી શકે એવા ન્યાયી નિર્ણય હોવા જોઈએ. તે ઉપરાંત નિર્ણયો સમયસર, વાસ્તવિકતાપૂર્ણ અને અસરકારક પણ હોવા જોઈએ. નિર્ણયો જે લીધેલા છે એ નિર્ણય કેવા હોવા જોઈએ? તો કે સમયસર નિર્ણય લીધેલા હોવા જોઈએ. સમય જતો રહ્યો ને પછી તમે નિર્ણય લ્યો તો એ સાવ નકામું છે. ટૂંકમાં પાણી આવી જાય ને પછી તમે પાર બાંધવા બેસો તો એ નકામું. એ રીતે નિર્ણયો જે છે એ સમયસર રીતે લેવાયેલા હોવા જોઈએ, વાસ્તવિકતાપૂર્ણ રીતે લેવાયેલા હોવા જોઈએ. વાસ્તવિકતાપૂર્ણ એટલે હમણાં આપણે જે એક્ઝામ્પલ આપ્યું એ જ કે 100 એકમનું ઉત્પાદન કરવાનું છે ને હવે 400 એકમનો ટાર્ગેટ આપી દઈએ તો એકમની વાસ્તવિકતા એ છે કે રોજના 100 એકમથી વધારે ઉત્પાદન કરી શકતું જ નથી. હા, વધીને 100થી વધારે તમે 20 કે 25 એકમોનું વધારે ઉત્પાદન કરી શકો એ વાસ્તવિકતા છે. 125થી વધારે એકમનું તમે ઉત્પાદન કરી શકતા નથી, પરંતુ છતાંય તમે 400 એકમનો ટાર્ગેટ આપો તો એ વાસ્તવિકતાપૂર્ણ નિર્ણય કહેવાય નહીં. માટે નિર્ણયો જે છે એ સમયસર લેવાયેલા હોવા જોઈએ, વાસ્તવિકતાપૂર્ણ લેવાયેલા જોઈએ અને અસરકારક હોવા જોઈએ. એ નિર્ણય લીધા પછી ધ્યેય સીધી સરળ બનવી જોઈએ, એટલે કે નિર્ણય અસરકારક હોવા જોઈએ. સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને યોગ્ય નિર્ણય લેવા માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. હવે આ તમારે જે કંઈ પણ નિર્ણય લેવાના છે, વાસ્તવિકતાપૂર્ણ નિર્ણય લેવાના છે, અસરકારક નિર્ણય લેવાના છે, તો સંચાલનના સિદ્ધાંતો જે છે એ સંચાલકોને આવા યોગ્ય નિર્ણય લેવા માટે ચાવીરૂપ ભૂમિકા પૂરી પાડે છે. સંચાલનના સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા પક્ષપાત અને પૂર્વગ્રહ વગરના યોગ્ય નિર્ણય સમયસર લઈ શકાય છે. સંચાલનના સિદ્ધાંતોથી કેવા નિર્ણયો લઈ શકાશે? તો કે પક્ષપાત અને પૂર્વગ્રહ વગરના, કોઈ કર્મચારી પ્રત્યે કે કોઈ વિભાગ પ્રત્યે કે કોઈ કાર્ય પ્રત્યે પક્ષપાત કર્યા વગર અને પૂર્વગ્રહ એટલે કે પૂર્વ વિચારધારણા વગરના યોગ્ય નિર્ણયો સમયસર લઈ શકાય છે. આગળ આપણે જોયું કે નિર્ણય કેવા હોવા જોઈએ? તો કે હકીકત આધારિત, વૈચારિક રીતે લેવાયેલા, હેતુને સુસંગત હોવા જોઈએ અને ન્યાયી નિર્ણય હોવા જોઈએ. તો સંચાલનના સિદ્ધાંતો શું કરશે? તો કે સંચાલનના સિદ્ધાંતો દ્વારા પક્ષપાત અને પૂર્વગ્રહ વગરના યોગ્ય એટલે કે સારા નિર્ણયો સમયસર લઈ શકાય છે. માટે અહીંયા આપણે પોઈન્ટનું નામ આપેલું હતું કે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો લેવા માટે મદદરૂપ. સંચાલનનું મહત્ત્વ શું છે? તો કે સંચાલક જે છે એ સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો લઈ શકશે. ત્યાર પછી બદલાતા જતા પર્યાવરણને પહોંચી વળવા ઉપયોગી. સામાન્ય રીતે તો સંચાલનના સિદ્ધાંતો એ સામાન્ય માર્ગદર્શિકા જ છે. આપણે અગાઉ પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે સંચાલનના સિદ્ધાંતો જે છે એ જડ નથી કે 100% તમે એનો ઉપયોગ કરો જ એવું નથી, પણ એક સામાન્ય માર્ગદર્શિકા પણ છે કે સમય આવતા તમે એનો ઉપયોગ કરી શકો. પરંતુ બદલાતી જતી પરિસ્થિતિમાં બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોની જરૂરિયાત રહે છે. ચાલો, તમે સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ નથી કરતા, પરંતુ બદલાતી જતી પરિસ્થિતિ હોય કે બદલાતું જતું ધંધાકીય પર્યાવરણ હોય તો એને પહોંચી વળવા તમારે સંચાલનના સિદ્ધાંતો ખૂબ જ જરૂરી છે. માટે અહીંયા પોઈન્ટ આપેલો છે કે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે સંચાલનના સિદ્ધાંતો મહત્ત્વના છે. ત્યાર પછી 5મો પોઈન્ટ છે કે સામાજિક જવાબદારી અદા કરવા માટે. સંચાલનના સિદ્ધાંતોનું 5મું મહત્ત્વ કે સામાજિક જવાબદારી અદા કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. કઈ રીતે? તો કે ધંધો એ સમાજનું અવિભાજ્ય અંગ
છે કોઈ પણ ધંધો જે છે, નાનો મોટો બિઝનેસ હોય કે કોઈ પણ નાની મોટી ફેક્ટરી હોય કે નાની મોટી કંપની હોય, એ સમાજનું અવિભાજ્ય અંગ છે. ટૂંકમાં એને ક્યારેય તમે સમાજથી અલગ કરી શકો નહીં. ધંધો જે છે એ સમાજમાં રહીને કાર્ય કરે છે. કંપની હોય કે કાંઈ પણ વસ્તુ હોય, સંસ્થા હોય, કોઈ પણ સમાજમાં રહીને જ કામ કરશે. માટે ધંધો એ સમાજનું અવિભાજ્ય અંગ છે. નફાને ધંધાનો એક ધ્યેય ગણવામાં આવે છે, પરંતુ એકમાત્ર ધ્યેય નથી. હવે કોઈ પણ ધંધો હોય તો એનો હેતુ શું હોય, એનો ધ્યેય શું હોય? તો કે નફાનો. બરાબર, કોઈ પણ કંપની ચાલુ થઈ હોય, કોઈ પણ નાનો મોટો ધંધો ચાલુ કર્યો હોય તો એનું ધ્યેય શું હોય, એનો હેતુ શું હોય? તો કે નફાને ધંધાનો એક ધ્યેય ગણવામાં આવે છે, પરંતુ એકમાત્ર ધ્યેય નથી. ખાલી નફો જ કમાવો, ખાલી પૈસા જ કમાવા, એ એક જ ધ્યેય ધંધાનું નથી. સમાજનો વિકાસ અને ઉન્નતિ એ પણ ધંધાકીય એકમના ધ્યેય છે. ધંધાના બીજા ધ્યેય શું હોય? તો કે ભાઈ, સમાજનો વિકાસ થવો જોઈએ અને સમાજની ઉન્નતિ થવી જોઈએ. બરાબર, મોટી મોટી જે કંપની છે, રિલાયન્સ છે, ટાટા છે, બિરલા છે, બરાબર, તો આ લોકો પાસે અઢળક પૈસા છે, અઢળક મિલકત છે, અઢળક સંપત્તિ છે. બરાબર, હવે આ લોકો શું વિચારતા હોય છે કે ભાઈ હવે સાથે સાથે સમાજનો વિકાસ પણ થવો જોઈએ. એક એક્ઝામ્પલ આપું તમને કે ભાઈ, સૌથી પહેલાં જ્યારે આપણે મોબાઈલમાં ઇન્ટરનેટ કરાવતા, ત્યારે ઇન્ટરનેટનો એટલો ક્રેઝ નહોતો. શું કામે? કે ઇન્ટરનેટ ખૂબ જ મોંઘા હતા. તમારે 250 રૂપિયાનું 1 GB ખાલી આવે, 300 રૂપિયાનું ખાલી 1 જ GB આવે. બરાબર, હવે જ્યારે જીઓ આવ્યું, રિલાયન્સ જીઓના સિમ કાર્ડ આવ્યા, તો ઇન્ટરનેટની ઓફરો અને કોલિંગના દર એકદમ સસ્તા થઈ ગયા. બરાબર, તો કંપનીએ શું વિચારીને આ સિમ કાર્ડ બહાર પાડ્યા હશે? તો કે ભાઈ, સમાજનો વિકાસ થવો જોઈએ. બરાબર છે. હવે રિલાયન્સ જીઓના સિમ કાર્ડ આવ્યા કે ભાઈ તમે 400 રૂપિયામાં 3 મહિના સુધીનું અનલિમિટેડ ઇન્ટરનેટ વાપરી શકો, 300 રૂપિયામાં 3 મહિના સુધી અનલિમિટેડ ઇન્ટરનેટ વાપરી શકો. તો આનાથી શું થયું? તો કે દરેક કંપનીએ પોતાના જે ઇન્ટરનેટના ભાવ છે, બરાબર છે, દરેક જે મોબાઈલ્સ કંપનીઓ છે, સિમ કાર્ડની કંપનીઓ છે, અને દરેકે પોતાના ભાવ પણ ડાઉન કરી નાખ્યા. માટે શું થયું? એનાથી દરેક વ્યક્તિ જે છે એ હવે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે, દરેક વ્યક્તિ સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકશે. તો શું થયું? એ સમાજનો વિકાસ થયો અને સમાજની ઉન્નતિ થઈ. એ જ રીતે હજી એક એક્ઝામ્પલ તમને આપું કે ટાટા કંપની જે છે, મોટર કારની કંપની, ટાટા મોટર્સ જે છે, હવે અન્ય કંપનીની કાર જે છે એ ખૂબ જ મોંઘી હોય છે. હોન્ડા કંપનીની કાર છે, હ્યુન્ડાઈ કંપનીની કાર છે, એ ખૂબ જ મોંઘી હોય છે. તો ટાટા કંપનીએ શું કર્યું કે જે મોંઘી મોંઘી કારો જે છે એવી જ કાર બનાવી, પણ એની કિંમત એને થોડીક ડાઉન કરી નાખી, સસ્તી કિંમત કરી નાખી. તો એનાથી શું થશે? જે સામાન્ય માણસ છે એ પણ કાર ખરીદી શકશે. તો ટાટા કંપનીએ ટૂંકમાં ત્યારે શું વિચારેલું હશે, થોડા ઘણા અંશે, કે સમાજનો વિકાસ થાય, દરેક વ્યક્તિ પાસે, સામાન્ય વ્યક્તિ પાસે પણ કાર હોય અને સમાજની ઉન્નતિ થાય. તો ધંધાનો આ પણ એક ધ્યેય છે કે સમાજનો વિકાસ થાય અને સમાજની ઉન્નતિ થાય. ત્યાર પછી સંચાલનના સિદ્ધાંતોના અસરકારક અમલ દ્વારા ધંધાકીય એકમ સરળતાથી સામાજિક અને જવાબદારીનું લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. હવે કોઈ પણ એકમ જે છે એ સંચાલનના સિદ્ધાંતોને અસરકારક રીતે જો અમલમાં મૂકશે તો ધંધાકીય એકમ સરળતાથી પોતાની જે સામાજિક જવાબદારી છે તેનું લક્ષ્ય સિદ્ધ કરી શકશે. ત્યાર પછી સંચાલકીય સિદ્ધાંતોનું મહત્ત્વમાં છઠ્ઠો પોઈન્ટ છે સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી છે. સંચાલનના સિદ્ધાંતો જે છે એ પાછા ક્યાં ઉપયોગમાં આવશે? તો કે તમારે કાંઈ પણ સંશોધન કરવું હોય, કોઈને તાલીમ આપવી હોય, કાંઈ વિકાસના કાર્યો કરવા હોય, તો ત્યાં પણ સંચાલનના સિદ્ધાંતો ઉપયોગમાં આવશે. માટે સંચાલનના સિદ્ધાંતોનું છઠ્ઠો મહત્ત્વ છે સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. એ સંચાલનના સિદ્ધાંતો એ સંચાલન વિચારધારાનો મુખ્ય ભાગ છે. સંચાલનના સિદ્ધાંતો છે
એ સંચાલનની વિચારધારા એટલે સંચાલન અંગે જે કાંઈ પણ વિચારો કરવામાં આવ્યા છે એનો મુખ્ય ભાગ એટલે સંચાલનના સિદ્ધાંતો. સંચાલન અંગે જે કાંઈ પણ વિચારણા કરવામાં આવી હોય, જે કાંઈ પણ મનોમંથન કરવામાં આવ્યું હોય એનો મુખ્ય ભાગ એટલે કે સંચાલનના સિદ્ધાંતો. સંચાલનના સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા જ તાલીમ, શિક્ષણ અને વિકાસનું કાર્ય શક્ય બને છે. હવે સંચાલનના જે સિદ્ધાંતો છે, જે કાંઈ પણ નીતિ નિયમો છે એનો તમે જો ઉપયોગ કરશો તો દરેક કર્મચારીને યોગ્ય તાલીમ આપી શકાશે, દરેક કર્મચારીને યોગ્ય શિક્ષણ આપી શકાશે. યોગ્ય શિક્ષણ એટલે ટૂંકમાં એને એકડા બગડા નથી શીખવાડવાના. યોગ્ય શિક્ષણ એટલે કે પોતાના કાર્ય અંગેનું શિક્ષણ, એને કયું કામ કેવી રીતે કરવાનું છે, જો કામમાં કાંઈ અડચણ આવે તો કઈ રીતે એનું સોલ્યુશન કરવું, આમ એને કાર્ય અંગે યોગ્ય શિક્ષણ આપી શકાશે અને કર્મચારી તથા એકમના વિકાસના કાર્ય પણ શક્ય બનશે. શેના દ્વારા? તો કે સંચાલનના સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા તાલીમ, શિક્ષણ અને વિકાસના કાર્ય શક્ય બનશે. અહીંયા પણ આપેલું છે કે જેમ કે વિવિધ ધંધાકીય એકમોમાં નિમણૂક માટે અભિરુચિ કસોટી લેવામાં આવે છે. હવે શું કરવામાં આવે છે? મોટી મોટી કંપનીઓ હોય તો એને કર્મચારીઓ નવા જોતા હોય તો એ શું કરશે કે કર્મચારીની નિમણૂક માટે અભિરુચિ કસોટી લેવામાં આવશે. એક સામાન્ય પરીક્ષા લેવામાં આવશે કે ભાઈ કર્મચારીને આપણી કંપનીમાં કેટલો રસ છે, એને કયા કાર્યમાં રસ છે, એને કહેવાય અભિરુચિ કસોટી. તો એક પરીક્ષા લેવામાં આવશે. આ અભિરુચિ કસોટી એ સંશોધનથી તૈયાર કરવામાં આવેલી હોય છે. હવે આ કસોટી જે છે એ ગમે તેમ ઉડધુળિયું હાલો 5 જણ આવીને પરીક્ષા લઈ ગયા એવું ના હોય. આ અભિરુચિ કસોટી સંશોધનથી તૈયાર કરવામાં આવે છે. ભાઈ કર્મચારીને આપણે કયા પ્રશ્નો પૂછશું, એનો અંદાજિત જવાબ શું હશે, તો એ જે જવાબ આવશે એમાંથી આપણે નવા પ્રશ્નો કયા કયા પૂછશું. આમ અભિરુચિ કસોટી જે છે એ સંશોધનથી તૈયાર કરવામાં આવે છે. અને સંચાલનના સિદ્ધાંતોના ઉપયોગ કરી યોગ્ય કર્મચારીની નિમણૂક કરવામાં આવશે. હવે કર્મચારીની કસોટી લેવામાં આવશે. કસોટી લીધા બાદ સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવશે કે ભાઈ આ વ્યક્તિ આપણા માટે યોગ્ય છે, એણે જે જવાબ આપ્યા એ શું સારા જવાબ હતા, યોગ્ય જવાબ હતા, ખરેખર એને શું આપણી કંપનીનું કામકાજ આવડશે. તો આમ સંચાલનના સિદ્ધાંતોના ઉપયોગ કરી યોગ્ય કર્મચારીની નિમણૂક કરવામાં આવશે. આમ સંશોધન, તાલીમ અને વિકાસના કાર્યો માટે પણ સંચાલનના સિદ્ધાંતો ખૂબ જ ઉપયોગી છે. તો આ હતું સંચાલનનું મહત્ત્વ. દરેક વિદ્યાર્થીઓએ ખાસ આ જે 6 પોઈન્ટ છે સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ એ તમને તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 19 ઉપર આપેલા હશે. દરેકે ખાસ સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ, પ્રશ્ન જે છે 3 માર્કમાં પણ પૂછાઈ શકે, 5 માર્કમાં પણ પૂછાઈ શકે, તો વાંચી લેવાનો રહેશે. ચલો, ત્યાર પછીનો તમારી ટેક્સ્ટ બુકમાં ટોપિક આપેલો છે સંચાલનની વિચારધારાઓ. બરાબર. સંચાલનની વિચારધારાઓ એટલે શું કે ભાઈ ઘણા બધા નિષ્ણાતો હોય, ઘણા બધા વ્યક્તિઓ હોય કે જેને સંચાલન અંગે પોતપોતાના વિચારો આપેલા હોય, પોતપોતાના મંતવ્યો આપેલા હોય કે ભાઈ સંચાલન શું છે, સંચાલનનો કેવી રીતે ઉપયોગ કરવો. આમ અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ, અલગ અલગ નિષ્ણાતોએ સંચાલન અંગે જે વિચારો આપેલા છે એને કહેવાય સંચાલનની વિચારધારાઓ. ચાલો આપણે જોઈએ કે સંચાલન ક્ષેત્રે થયેલા વિવિધ સંશોધનો, અભ્યાસો અને પરિણામોને આધારે સંચાલનની વિચારધારાઓનો વિકાસ થયો. હવે સંચાલન જે છે એના ક્ષેત્રે ઘણા બધા સંશોધન થયા કે ભાઈ સંચાલન કેવું હોવું જોઈએ, હજી સારું સંચાલન કરવું હોય તો શું કરવું જોઈએ. તો સંચાલનમાં વિવિધ સંશોધનો થયા, સંચાલન અંગે ઘણા અભ્યાસો કરવામાં આવ્યા અને જે કાંઈ પણ પરિણામો મળ્યા એને આધારે સંચાલનના વિચારધારાઓનો વિકાસ થયો. સંશોધન થયા, અભ્યાસ થયા અને પછી જે કાંઈ પરિણામ આવ્યા એના ઉપરથી સંચાલન અંગે કેવો વિચાર હોવો જોઈએ તેનો વિકાસ થયો. એટલે કે સંચાલનની વિચારધારાઓનો વિકાસ થયો. આ વિચારધારાઓમાં અનેક સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ મત આપી.
જુદા જુદા સિદ્ધાંતો આપ્યા. હવે સંચાલનની જે વિચારધારા છે એમાં અનેક સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ મત આપ્યા. સંચાલન શાસ્ત્રી ઘણા બધા હોય, કોઈ એક વિષય ઉપર વિચારવાળા વ્યક્તિઓ ઘણા બધા હોય, બરાબર. એ જ રીતે સંચાલન અંગે વિચાર કરવાવાળા વ્યક્તિઓ ઘણા બધા હતા, જેને કહેવાય સંચાલન શાસ્ત્રીઓ. તેણે અલગ અલગ મત આપ્યા અને જુદા જુદા સંચાલનના સિદ્ધાંતો આપ્યા. તેથી તેમાં પણ અનેક શાખા પ્રશાખાઓનો વિકાસ થયો. હવે સંચાલનના જે જુદા જુદા સિદ્ધાંતો આપ્યા, તો એની અંદર પણ હવે ટૂંકમાં પેટા વિભાગ પડ્યા. તો એને કહેવાય અનેક શાખા અને પ્રશાખાઓનો વિકાસ થયો. કે ભાઈ આ સંચાલનની જૂની વિચારધારા, આ સંચાલનની નવી વિચારધારા, તો એને કહેવાય શાખા અને પ્રશાખાઓ. તેને સંચાલનની વિચારધારાઓ અથવા અભિગમો પણ કહેવામાં આવે છે. ચલો, જુદા જુદા સિદ્ધાંતો જે આપ્યા, અહીંયા આપણને કીધેલું છે આગળના પોઈન્ટમાં કે સંચાલન શાસ્ત્રીઓએ જુદા જુદા સિદ્ધાંતો આપ્યા અને તેમાં પણ અનેક શાખા પ્રશાખાઓનો વિકાસ થયો. તો આ જે શાખા અને પ્રશાખા છે એને સંચાલનની વિચારધારાઓ કે સંચાલનના જુદા જુદા અભિગમો એવું પણ કહેવામાં આવે છે. તો ચાલો, અહીંયા આપણને કીધેલું છે કે ભાઈ અનેક શાખા પ્રશાખાઓનો વિકાસ થયો અને સંચાલનની કેટલીક વિચારધારાઓ અને અભિગમો કહેવામાં આવે છે. તો હવે એ અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે, સંચાલનની કેટલીક વિચારધારાઓ, એટલે કે શાખા પ્રશાખા. ચાલો, સંચાલનની કેટલીક વિચારધારાઓ, એમાં આપણને પહેલું આપેલું છે સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાઓ. પ્રશિષ્ટ વિચારધારાઓ એટલે શું? કે ભાઈ સંચાલનમાં પહેલાં જે કાંઈ પણ વિચાર કરવામાં આવતા હતા, સંચાલનના સિદ્ધાંતો કેવા હોવા જોઈએ, સંચાલન કેવું હોવું જોઈએ, આ અગાઉ જે વિચારવામાં આવેલું હતું એને કહેવાય પ્રશિષ્ટ વિચારધારાઓ. સંચાલનની વિચારધારાઓમાં 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તે વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે 19મી સદીના અંત સુધીમાં, અહીંયા આપણને કીધું છે 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તે વિચારધારાને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં આ સંચાલનની વિચારધારા છે એ ખૂબ જ જૂની છે. શું કામે? તો કે તે ક્યારે અમલમાં આવેલી હતી? તો કે 19મી સદીના અંતમાં. માટે 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તે વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા સંચાલન શાસ્ત્રીઓ ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલ છે. હવે પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા એટલે કે પ્રશિષ્ટ વિચારધારા જે છે, સંચાલન કેવું હોવું જોઈએ, સંચાલનના સિદ્ધાંતો કેવા હોવા જોઈએ, તો આ જે પ્રશિષ્ટ વિચારધારા છે એના મુખ્ય પ્રણેતા કોણ હતા? તો કે ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલ. ત્યાર પછી પ્રશિષ્ટ વિચારધારામાં ટેલરનો ફાળો પણ ખૂબ જ મહત્વનો છે. ફ્રેડરિક ટેલર, બરાબર, પ્રશિષ્ટ વિચારધારામાં એને પણ ખૂબ જ સારા એવા મંતવ્યો આપેલા હતા કે સંચાલન કેવું હોવું જોઈએ. તો કે ફ્રેડરિક ટેલરે આપેલા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સંચાલન વિચારધારામાં આજે પણ પ્રસ્તુત છે. હવે ફ્રેડરિક ટેલરે કેવા સિદ્ધાંતો આપેલા હતા? તો કે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપેલા હતા. એ તેને 19મી સદીના અંતમાં આપેલા હતા. જે સંચાલનના સિદ્ધાંતો આજે પણ પ્રસ્તુત છે, એટલે આજે પણ સંચાલન કરવામાં આવે તો ફ્રેડરિક ટેલરના સિદ્ધાંતો છે સંચાલનના, એનો ઉપયોગ કરવામાં આવે છે. વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ રૂઢિગત પદ્ધતિઓને બદલે સમય અને ગતિ નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોને અપનાવવાની તરફેણ કરે છે. હવે ભાઈ ફ્રેડરિક ટેલરે જે કાંઈ પણ વિચાર આપ્યો સંચાલન અંગે, એણે કેવો વિચાર આપ્યો કે ભાઈ રૂઢિગત પદ્ધતિઓને બદલે, રૂઢિગત પદ્ધતિઓ એટલે જૂની પુરાણી પદ્ધતિ. જૂની પુરાણી પદ્ધતિમાં શું હોય કે ભાઈ કર્મચારી પાસે ગમે એમ કામ કઢાવી લેવાનું, ગમે એમ કરે.
આડેધડ કામ કરે તોય ભલે ને વ્યવસ્થિત કામ કરે તોય ભલે, ટૂંકમાં સાંજ પડે એટલે કામ નીકળવું જોઈએ. તો આવી રૂઢિગત જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓને બદલે સમય અને ગતિ નિરીક્ષણ દ્વારા, બરાબર, કેટલા સમયમાં કોણ કેટલું કામ કરે છે તો એને કહેવાય સમય નિરીક્ષણ, કે ભાઈ આટલા સમયમાં આ કામ થઈ જવું જોઈએ, કલાકમાં આ કામ થઈ જવું જોઈએ, પણ એ કાર્ય થતું નથી, તો એને કહેવામાં આવશે સમય નિરીક્ષણ. ગતિ નિરીક્ષણ. ગતિ નિરીક્ષણ એટલે શું? કે ભાઈ કર્મચારી જે છે એ કામ કરીને વળી ક્યાંક ચક્કર મારવા જાય, થોડીક વાર કામ કરીને વળી ક્યાંક આંટો મારવા જાય, થોડીક વાર કામ કરીને વળી મોબાઈલમાં જોવા માંડે, તો એને કહેવાય ગતિ નિરીક્ષણ. તો આમ સમય અને ગતિ નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોને અપનાવવાની તરફેણ કરે છે. ફ્રેડરિક ટેલર શું કહે છે કે ભાઈ રૂઢિગત પદ્ધતિને ધ્યાને રાખીને સંચાલન કરવું જોઈએ નહીં, પરંતુ સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોને અપનાવીને સંચાલન કરવું જોઈએ. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતનું મુખ્ય પ્રદાન વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ, ઉત્તેજક વેતન પ્રથા, જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી બાબતે રહેલું છે. હવે ફ્રેડરિક ટેલરે શું કીધું હતું અગાઉ આપણને, કે ભાઈ વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોને અપનાવીને સંચાલન કરવું જોઈએ. તો આ વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? તો કે એમાં વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ હોવું જોઈએ. તમે જે કાંઈ પણ વ્યવસ્થા તંત્ર બનાવો છો, કે કર્મચારીઓ ક્યાં કામ કરશે, મધ્ય સપાટીના કર્મચારીઓ કઈ જગ્યાએ કાર્ય કરશે, ઉચ્ચ સપાટીના કર્મચારીઓ કઈ જગ્યાએ કાર્ય કરશે, તો એને કહેવાય વ્યવસ્થા તંત્ર. તો કે આ જે વ્યવસ્થા તંત્ર છે એ વિશિષ્ટ હોવું જોઈએ, જેવું તેવું વ્યવસ્થા તંત્ર ચાલે નહીં. ઉત્તેજક વેતન પ્રથા. વેતન પ્રથા કેવી હોવી જોઈએ? સારી વેતન પ્રથા હોવી જોઈએ. કર્મચારીને કાર્ય પ્રત્યે ઉત્સાહ વધે એવી વેતન પ્રથા એટલે કે ઉત્તેજક વેતન પ્રથા. વેતન પ્રથા સારી હોવી જોઈએ. જે કર્મચારી વધુ કામ કરે તો એને વધારે વેતન મળવું જોઈએ. આવી ઉત્તેજક વેતન પ્રથા હોવી જોઈએ. જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી થવી જોઈએ. કોઈ પણને ગમે તે જવાબદારી સોંપી દે, કોઈ પણ કર્મચારીને કોઈ પણ કામ સોંપી દે એ રીતે કરવાનું નથી, પરંતુ કાર્ય અને જવાબદારીની સોંપણી વૈજ્ઞાનિક રીતે થવી જોઈએ. આ ફ્રેડરિક ટેલરે કહ્યું કે ભાઈ સંચાલન તમે જે કરો છો એ વૈજ્ઞાનિક રીતે સંચાલન કરવું જોઈએ. ત્યાર પછી પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફેયોલનું પ્રદાન પણ નોંધપાત્ર છે. હેનરી ફેયોલે પણ પોતાના વિચારો રજૂ કરેલા હતા કે ભાઈ કઈ રીતે સંચાલન કરવું જોઈએ. તેમણે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપી સંચાલન વિચારધારામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. હવે હેનરી ફેયોલે શું કર્યું કે અમુક સામાન્ય સિદ્ધાંતો આપ્યા કે ભાઈ આ સિદ્ધાંતો તો તમારે કોઈ પણ એકમમાં એપ્લાય કરવા જ જોઈએ. આમ સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપી સંચાલન વિચારધારામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. તેમણે ધંધાકીય એકમમાં વિવિધ કાર્યોની સપાટી નક્કી કરવી. હવે જે સામાન્ય સિદ્ધાંતો આપ્યા એ કયા સિદ્ધાંતો હતા? તો કે વિવિધ કાર્યોની સપાટી નક્કી કરવી, કે ભાઈ ઉત્પાદન કાર્ય કઈ જગ્યાએ થશે, વહીવટનું જે કાર્ય છે એ કઈ સપાટી ઉપર થશે, નિર્ણયો જે લેવાય છે તો એ સંચાલનની કઈ સપાટીએ નિર્ણયો લેવાશે. આમ વિવિધ કાર્યોની સપાટી નક્કી કરવી, કાર્યોની મર્યાદા નક્કી કરવાનો પ્રયત્ન કર્યો. કાર્યોની મર્યાદા, કે ભાઈ કર્મચારી જે છે એને કેટલું કાર્ય કરવું, વહીવટી વિભાગ સાથે જે અધિકારી જોડાયેલા છે એને કેટલું કાર્ય સોંપવું, ઉચ્ચ સપાટીએ જે કોઈ પણ લોકો કામ કરે છે એની કાર્યની મર્યાદા કેટલી હશે, બરાબર. આમ વિવિધ કાર્યોની સપાટી નક્કી કરવી અને કાર્યોની મર્યાદા નક્કી કરવી એ કોણે કીધું? હેનરી ફેયોલે. ત્યાર પછી જુદા જુદા સ્તરે સંચાલકીય ફરજો બજાવવા માટે સંચાલનના સાર્વત્રિક સિદ્ધાંતો માર્ગદર્શિકા રૂપે આપ્યા. ચાલો હવે હેનરી ફેયોલે કાર્યોની સપાટી કઈ રીતે નક્કી કરવી, કાર્યોની મર્યાદા કેટલી નક્કી કરવી એ બધું તો કીધું જ. સાથે સાથે એણે શું કીધું કે જુદા જુદા સ્તરે સંચાલકીય ફરજો બજાવવા માટે કોઈપણ એકમમાં ઘણા બધા સ્તર હોય, ઉચ્ચ સ્તર હોય, મધ્ય સ્તર હોય, તળ સ્તર હોય, બરાબર છે. ટૂંકમાં જુદી જુદી જે સપાટીઓ છે
એ જુદી જુદી સપાટીએ ફરજો બજાવવા માટે સંચાલનના સાર્વત્રિક સિદ્ધાંતો, સંચાલનના અમુક સિદ્ધાંતો એવા હોય કે જે દરેક જગ્યાએ ઉપયોગી થાય, તો તેને કહેવાય સાર્વત્રિક સિદ્ધાંતો. આ સાર્વત્રિક સિદ્ધાંતોને માર્ગદર્શિકા રૂપે અપનાવવા જોઈએ. ટૂંકમાં સંચાલનની દરેક સપાટીએ સંચાલનના જે સાર્વત્રિક સિદ્ધાંતો છે એને માર્ગદર્શિકા રૂપે આપ્યા છે કે ભાઈ આ સિદ્ધાંતોને અપનાવો તો ધ્યેય સિદ્ધિ સરળ બનશે. હવે આ સિવાય પ્રશિષ્ટ વિચારધારામાં મેક્સ વેબરના અમલદારશાહીના વિચારનું પણ પ્રદાન રહેલું છે. આપણે પ્રશિષ્ટ વિચારધારાનો અભ્યાસ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર. એમાં ફ્રેડરિક ટેલરે પોતાના વિચાર રજૂ કર્યા કે ભાઈ વૈજ્ઞાનિક રીતે સંચાલન થવું જોઈએ. ફ્રેડરિક ટેલર પછી હેનરી ફેયોલે પોતાના સિદ્ધાંતો રજૂ કર્યા કે ભાઈ સંચાલન કઈ રીતે થવું જોઈએ. ત્યાર પછી આવે છે મેક્સ વેબર. મેક્સ વેબર શું કહે છે કે ભાઈ અમલદારશાહીની વિચારનું પણ પ્રદાન રહેલું છે. હવે મેક્સ વેબર અહીંયા અમલદારશાહીનું પ્રદાન કર્યું. અમલદારશાહી એટલે શું કે ભાઈ એકમ જે છે એનો જે મૂળ માલિક છે અથવા તો મુખ્ય વ્યક્તિઓ જે છે એ જે વસ્તુ કહે એ કરી નાખવાનું. પછી એ સાચું હોય કે ખોટું હોય, નાના કર્મચારીઓએ કાંઈ મંતવ્ય આપવાના નહીં. તો સંચાલનની પ્રશિષ્ટ વિચારધારામાં મેક્સ વેબરની અમલદારશાહીના વિચારનું પણ પ્રદાન રહેલું છે. 19મી સદીના અંત સુધીમાં ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ધંધાકીય એકમનું સ્વરૂપ અને કદ બદલાવા લાગ્યા. હવે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, 19મી સદીના અંતમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, નવી નવી ટેકનોલોજી આવવા માંડી, નવી નવી મશીનરી આવવા માંડી, નાની કંપનીને બદલે મોટી મોટી કંપનીઓ સ્થાપવા માંડી. એક દેશની કંપની બીજા દેશમાં જઈને પોતાનો ધંધો વિકસાવવા લાગી, તો એને કહેવાય ઔદ્યોગિક ક્રાંતિ. ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ધંધાકીય એકમનું સ્વરૂપ અને કદ બદલું. જે ધંધો નાનો હતો એ મોટો થવા લાગ્યો, એટલે કે સ્વરૂપ અને કદ બદલાવા લાગ્યા. 19મી સદીના અંત સુધી ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ધંધાકીય એકમનું સ્વરૂપ અને કદ બદલાવા લાગ્યા. તેની મર્યાદાઓમાં મુખ્યત્વે નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન, માનવીય અભિગમને ઓછું મહત્ત્વ તથા અવૈધિક સંબંધોની અવગણના મુખ્ય છે. તેની મર્યાદાઓમાં મુખ્યત્વે નાણાકીય સોરી, આ રિપીટ થાય છે પોઈન્ટ અહીંયા, બરાબર છે. આ પોઈન્ટને આપણે અત્યારે ધ્યાને લેતા નથી, રિપીટ થયેલો પોઈન્ટ છે, બરાબર. હવે ભાઈ જે પ્રશિષ્ટ વિચારધારા હતી એની કંઈક મર્યાદા હતી. મર્યાદા શું હતી? તો કે નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન, એની અવગણના કરવામાં આવી કે ભાઈ કર્મચારીઓને વધારે નાણાં આપવાના, એને વધારે પગાર આપવો નહીં. આમ નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન, એની અવગણના કરવામાં આવી. ત્યાર પછી માનવીય અભિગમને ઓછું મહત્ત્વ. માનવીય અભિગમ છે, જે લોકો પોતાનો અભિગમ રજૂ કરી શકે એકમમાં, એને પણ ઓછું મહત્ત્વ આપવામાં આવ્યું. અને અવૈધિક સંબંધોની પણ અવગણના કરવામાં આવી. અવૈધિક સંબંધ એટલે શું કે ભાઈ પહેલાં એવું હતું કે ભાઈ તળ સપાટી જે કર્મચારી કામ કરે છે એ ડાયરેક્ટ ટોચ સપાટીના કોઈ કર્મચારીને કાંઈ પોતાના વિચાર રજૂ કરી શકે નહીં, અથવા તળ સપાટીએ જે કાર્ય કરે છે એ ડાયરેક્ટ મધ્ય સપાટીએ કોઈ અધિકારીને ડાયરેક્ટ મળી શકે નહીં. તો એને કહેવાય અવૈધિક સંબંધો, એની અવગણના કરવામાં આવી. હવે તેનાથી શું થશે કે ભાઈ કર્મચારી જે છે એ પોતાના વિચારો, અવૈધિક સંબંધોની અવગણના એટલે કે શું કે નાનો કર્મચારી છે એને કાંઈ પણ વાત ઉપર સુધી પહોંચાડવી હોય તો તેના ઉપરી અધિકારીને કહેવાનું, ઉપરી અધિકારી મધ્ય સપાટીએ કહેશે, મધ્ય સપાટીના અધિકારી ઉચ્ચ સપાટીએ કહેશે. તો આમ અવૈધિક સંબંધોની અવગણના કરવામાં આવેલી કે નાના કર્મચારીએ નાના કર્મચારી સાથે જ વાતચીત કરવાની, મોટા કર્મચારીઓએ મોટા કર્મચારી સાથે જ વાતચીત કરવાની. તો આ શું છે? પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદા છે. તો આ મર્યાદાને નાથવા હવે આવશે સંચાલનની 9 પ્રશિષ્ટ વિચારધારાઓ. આ જે મર્યાદાઓ છે એને દૂર કરવા માટે નવી વિચારધારા આવી, જેને કહેવાય 9 પ્રશિષ્ટ વિચારધારા. તો તે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરશું.